ગવર્મેન્ટે એક શું કહેવાય રૂલ્સ કાઢ્યો કે એક આખી એક્ટ બનાવી જેને કહેવામાં આવે છે FIU. આના અંડરમાં અમુક રૂલ્સ બનાવ્યા છે અને જો તમે રૂલ્સને ફોલો કરશો તો તમે ફોરેક્સ ને ગોલ્ડ ટ્રેડિંગ કરી શકો છો. આ બહુ જ વધારે ઇમ્પોર્ટન્ટ છે કે ફોરેક્સમાં ટ્રેડિંગ કરશો ને તો મારા તરફથી તમને પર્સનલ સપોર્ટ મળશે. શું સપોર્ટ મળશે? નંબર 1 ઉપર તમારા માટે એક મોટો ગીવ અવે આવવાનો છે. એનો સ્ટોપ લોસ ને ટાર્ગેટ અહીંયા નાખી શકો છો ને અહીંયા શોર્ટ કરી શકો છો. જો અહીંયા જેવું મેં અહીંયા BTC ને શોર્ટ કર્યું ને તો જો અહીંયા સામે આવી ગયું, અહીંયા નીચે તમને જોવા મળશે કે એમાં કેટલો પ્રોફિટ ને કેટલો લોસ થાય. કોમોડિટીમાં ક્લિક કરશો તો ગોલ્ડ, ક્રૂડ ઓઇલ, સિલ્વર, હીટિંગ ઓઇલ બધું જોવા મળશે. બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આપણું જે પણ ગ્રુપ હશે ને એ એક પ્રાઇવેટ ગ્રુપ બનશે જેને મારી ટીમનો એક વોટ્સએપ નંબર મળશે. નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો કે તમે ઇન્ડિયામાં રહીને 100% લીગલી રીતે ગોલ્ડ અને ફોરેક્સમાં બહુ જ ઓછા કેપિટલ સાથે ટ્રેડ કરી શકો છો અને એ પણ ખાલી પોતાના મોબાઈલ ફોન અથવા તો લેપટોપની અંદર. તો આજના આ વિડીયોની અંદર હું તમને કમ્પ્લીટ ડિટેલ્સમાં ઝીરોથી લઈને હીરો સુધી ગોલ્ડ અને ફોરેક્સ ટ્રેડિંગ વિશે માહિતી આપવાનો છું. આની અંદર સૌથી પહેલાં આપણે વાત કરીશું કે ઇન્ડિયામાં લીગલી કેવી રીતે તમે ફોરેક્સ ટ્રેડિંગ કરી શકો છો. નંબર 2 ઉપર આપણે કમ્પેરિઝન કરશું કે ઇન્ડિયન સ્ટોક માર્કેટ ને ફોરેક્સ માર્કેટમાં શું ડિફરન્સ છે, કયું માર્કેટ તમારા માટે સુટેબલ છે. અને નંબર 3 ઉપર સૌથી ઇમ્પોર્ટન્ટ કે જો આજથી તમે ફોરેક્સ ટ્રેડિંગ સ્ટાર્ટ કરશો તો મારો પર્સનલ સપોર્ટ તમને શું મળવાનો છે. કારણ કે આ ચેનલની મદદથી મારો એક જ લક્ષ્ય છે કે આપણા ગુજરાતમાં રહેતા ગુજરાતી ભાઈઓને પર્સનલી હું સપોર્ટ કરું ટ્રેડિંગની અંદર સક્સેસફુલ બનાવવા માટે. એટલે જે પણ કાંઈ વસ્તુ મને આવડે છે હું પોતે કરું છું એ સેમ વસ્તુ હું તમને પણ શીખવાડીશ. એટલા માટે સૌથી પહેલાં તો રિક્વેસ્ટ કરીશ કે આ વિડીયોની નીચે કોમેન્ટ કરો કે તમારે શું ફોરેક્સ ટ્રેડિંગ કરવું છે કે ઓલરેડી કરો છો, કે શું કામ તમારે ફોરેક્સ ટ્રેડિંગ કરવું જોઈએ, તમને શું લાગે છે એ કોમેન્ટ કરો. પછી મારા તો જે પણ વિચાર છે એ તમને લાઈવ વિડીયોની અંદર ખબર પડવાના છે. આપણે લાઈવ એકાઉન્ટ બનાવશું, લાઈવ ટ્રેડિંગ કરશું, રૂલ્સ ને રેગ્યુલેશન જાણશું ને બધી જ વસ્તુ ડિટેલ્સમાં તમને ખબર પડવાની છે. તો પ્લીઝ આજનો આ વિડીયો તમે અંત સુધી જોજો. તો ચલો મિત્રો, જલ્દીથી વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. પછી આજનો આ વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. તો જો મિત્રો, આ વિડીયોની અંદર સ્ટાર્ટિંગ આપણે ત્યાંથી કરીએ કે તમારામાંથી જેટલા પણ લોકોને માઇન્ડમાં ડાઉટ છે કે ફોરેક્સ ટ્રેડિંગ અથવા તો ગોલ્ડની અંદર ટ્રેડ કરવું ઇન્ડિયામાં લીગલ છે કે નહીં, તો સૌથી પહેલાં આપણે એ સમજવું પડશે કે શું ઇલીગલ છે અને ઇન્ડિયન ગવર્મેન્ટ શું કરવા માટે આપણને મનાઈ કરે છે. તો સૌથી પહેલાં એક વાત કરીશ છે કે આજથી લઈને થોડાક વર્ષો પહેલાંની વાત કરું તો ઇન્ડિયામાં બધી જ વસ્તુ લીગલ હતી, બધી જ વસ્તુ લીગલ હતી કે ચાહે તમે ફોરેક્સ ટ્રેડિંગ કરો, ક્રિપ્ટો કરો, ગોલ્ડ કરો, બધું જ લીગલ હતું. પણ ઇન્ડિયન ગવર્મેન્ટે 2 વસ્તુ માર્ક કરી કે નંબર 1 કે ઇન્ડિયન એટલે કે INR કરન્સી છે ને મેન્યુપ્લેટ થાય છે. કારણ કે ફોરેક્સની અંદર શું હોય છે કે INR USDT થઈ ગયું કે INR JMP થઈ ગયું, એટલે કે બીજા કન્ટ્રીની જે પણ કરન્સી છે ને એની સાથે લોકો ટ્રેડ કરે છે જેના કારણે ક્યાંક ને ક્યાંક આમ મેન્યુપ્લેટ થાય છે. ઇન્ડિયન આપણો રૂપિયો છે એ નીચે જાય છે. તો એની માટે સૌથી પહેલાં ગવર્મેન્ટે સ્ટેપ લીધો કે ભાઈ તમે ઇન્ડિયામાં રહીને છે ને કરન્સી ટ્રેડિંગ નહીં કરી શકો. તો ચલો આપણે આને માનીને ચાલીએ છીએ કે આપણે INR ને મેન્યુપ્લેટ ન કરવું જોઈએ કારણ કે ઇન્ડિયન રૂપીસ તો આપણી પણ કરન્સી છે, એને આપણે શું કામ મેન્યુપ્લેટ કરવું પડે. અને નંબર 2 કે એ પણ આના લગતું જ છે, જે કન્સર્ન છે ગવર્મેન્ટનું, એ શું કહે છે કે તમે જો ચલો INRમાં નથી કરતા પણ બીજા ફોરેક્સ ટ્રેડિંગમાં કરો છો ને અને ત્યાં તમે લોસ કરો છો, તો આ લોસની અંદર છે ને તમે શું કરશો, ઇન્ડિયામાં રહીને ઇન્ડિયન રૂપીસમાં ટ્રેડિંગ કરશો અને 12 રૂપિયા થઈ જશે USDTમાં, એટલે ક્યાંક ને ક્યાંક ઇન્ડિયન રૂપીસ આઉટ ઓફ ઇન્ડિયા જવાના ચાન્સીસ વધી જાય છે. એટલા માટે આ 2 કન્સર્નના કારણે ગવર્મેન્ટે એક શું કહેવાય રૂલ્સ કાઢ્યો કે એક આખી એક્ટ બનાવી જેને કહેવામાં આવે છે FIU. આના અંડરમાં અમુક રૂલ્સ બનાવ્યા છે અને જો તમે રૂલ્સને ફોલો કરશો તો તમે ફોરેક્સ ને ગોલ્ડ ટ્રેડિંગ કરી શકો છો. હવે હું કઈ રીતે કરું છું ને તમે YouTube ઉપર જેટલા પણ લાઈવ સ્ટ્રીમ જોવો છો ઇન્ડિયન, એ લોકો કઈ રીતે કરે છે એને સમજી લો કે 100% લીગલી ઇન્ડિયામાં રહીને આ રૂલ્સને બ્રેક કર્યા વગર કઈ રીતે તમે ગ્રે એરિયા સિલેક્ટ કરી શકો છો, ગ્રે એરિયા સિલેક્ટ કરીને ત્યાં ટ્રેડિંગ કરી શકો. જો ભાઈ તમારે ફોરેક્સ ટ્રેડિંગ તો કરવું છે, તમે બધી રીતે પ્રિપેર થઈ જશો આ વિડીયો જોઈને, છતાં પણ તમારા માઇન્ડમાં સવાલ આવે ને કે આનું ગવર્મેન્ટ તો એમ કહે છે કે નો કરો ને છતાં પણ હું કરું, તો કાચ સામે ઊભા રહીને છે ને પોતાની જાતના ખાલી 2 સવાલ પૂછજો. સવાલ નંબર 1 કે ગવર્મેન્ટ કહે છે પણ ત્યાં આપણે ગ્રે એરિયા આપણે કાઢ્યો છે એમાં મારે ટ્રેડ કરવું જોઈએ કે નહીં, કે ગવર્મેન્ટની મને વધારે પ્રોબ્લેમ છે, કે નંબર 2 કે મારી લાઈફમાં આજના સમયમાં જે પૈસાની પ્રોબ્લેમ ચાલી રહી છે, જે રૂપિયાની પ્રોબ્લેમ ચાલી રહી છે એ મોટી પ્રોબ્લેમ છે.
મારું માનવું એમ છે કે પોતાના પર્સનલ લાઈફમાં જે રૂપિયાની એક પ્રોબ્લેમ ચાલે છે ને, એ મેં પણ એક સમય હતો જ્યારે મેં એક્સપિરિયન્સ કર્યો હતો અને ત્યારે જ મેં આ બધી વસ્તુ એક્સપ્લોર કરી હતી. સ્ટાર્ટિંગની વાત કરું ને તો યુટ્યુબ સ્ટાર્ટ કરતાં પણ મને બીક લાગતી હતી કે જો હું યુટ્યુબ સ્ટાર્ટ કરીશ ને તો મારી રનિંગ જોબ જતી રહેશે. પણ ત્યાં મેં એક રિસ્ક લીધું કે આ જોબ વધારે ઇમ્પોર્ટન્ટ છે, એનાથી વધારે વ્યૂ વધારે ઇમ્પોર્ટન્ટ છે કે મારી લાઈફમાં જે પૈસાની પ્રોબ્લેમ ચાલે છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. એને મારે દૂર કરવી જોઈએ કે જોબ વિશે વિચારીને બેઠું રહેવું જોઈએ. ત્યારે મેં એક ડિસિઝન લીધું કે ના ભાઈ, યુટ્યુબ મારે કરવું જ છે, ચાહે જોબ જાય તો જવા દો. એવી જ રીતે છે કે આપણે ગવર્મેન્ટના રૂલ્સ બ્રેક નથી કરવાને. પર્સનલી કહું મારા ભાઈ, તમે ગુજરાતના એકાદા ખૂણામાં બેસીને 1000, 2000 કે $5000 ટ્રેડ કરશો, ઇવન 10,000 રૂપિયામાં ટ્રેડ કરશો ને હું તો આખા ઓલ ઓવર વર્લ્ડની સામે યુટ્યુબમાં તમારી સામે લાઈવ કરું છું. તો તમારાથી તો મને વધારે બીક હોવી જોઈએ ને. એટલે મને રૂલ્સ ને રેગ્યુલેશન ખબર છે કે આની નીચે રહીને ગ્રે એરિયામાં કેવી રીતે ટ્રેડ કરવું. હું તમને થોડુંક એક્સપ્લેન કરી દઉં. તમે સેટિસ્ફાઈડ હોય અને તમારી પણ લાઈફમાં પૈસાની પ્રોબ્લેમ હોય ને એને સોલ્વ કરવા માંગતા હોય તો તમે કરી શકો છો. બાકી તમારી ચોઈસ. હું કોઈ પણને ફોર્સ નથી કરતો. તો આની અંદર છે ને ગવર્મેન્ટની જે ફર્સ્ટ નંબરની પ્રોબ્લેમ શું છે કે INR મેન્યુપ્લેટ થાય. તો આપણે એક વસ્તુ ક્લિયર કરશું કે INR કરન્સીમાં ટ્રેડ જ નહીં કરીએ અને સ્ટાર્ટિંગમાં તો કરન્સીને ટચ જ નથી કરવાનું. આપણે ગોલ્ડ અને ક્રૂડ ઓઇલ બેમાં જ કરવાનું છે. એમાં છે ને કાંઈ જ ઇન્ડિયાને નુકસાન નથી થતું. અને નંબર 2 ઉપર કે ગવર્મેન્ટ શું કહે છે કે ઇન્ડિયાનો રૂપિયો છે ને INR તમે બહાર મોકલો છો, ટ્રેડિંગમાં તમને લોસ પણ થઈ શકે છે, તો એ રૂપિયો બહાર શું કામ જાય? કારણ કે પ્રોફિટ થાય તો ડોલરમાં થશે, ડિપોઝિટ તો તમે INRમાં કરશો ને. તો આનું એક સોલ્યુશન છે P2P. શું કહેવામાં આવે છે? P2P, પિયર ટુ પિયર અથવા તો પર્સન ટુ પર્સન કહીએ. કે આની અંદર જે હું તમને પ્લેટફોર્મ બતાવીશ ને એની અંદર હું તમને લાઈવ ડિપોઝિટ કરીને પણ બતાવીશ. એની અંદર શું હોય છે કે ઇન્ડિયાના રૂપિયા છે ને ઇન્ડિયામાં જ રહેવાના છે. કારણ કે એક બહુ જ મોટું પ્લેટફોર્મ છે. એની અંદર ઇન્ડિયાના હજારો નહીં લાખો ટ્રેડર ડેઇલી ટ્રેડ કરે છે. તો ફોર એક્ઝામ્પલ મારે અહીંયા 1 લાખ રૂપિયા ડિપોઝિટ કરવા છે, બરોબર? તો અહીંયા હું P2P સિલેક્ટ કરીશ ને તો ઇન્ડિયામાં હવે કોકે તો પ્રોફિટ કર્યો હશે, એ લોકોને 1 લાખ રૂપિયા વિડ્રોલ કરવા છે. તો અહીંયાથી લઈને હું ડાયરેક્ટ એના એકાઉન્ટમાં 1 લાખ રૂપિયા આપી દઈશ એટલે એણે પ્રોફિટ બુક કરી લીધો અને એ મારા જે પણ મારો ટ્રેડર છે, બ્રોકર છે, એના એકાઉન્ટમાં 1 લાખ રૂપિયા દઈ દેશે, જેનાથી હું ટ્રેડ કરી શકીશ. આ બધું એટલું કોમ્પ્લિકેટેડ નહીં, સિમ્પલ જ છે કે તમારે અહીંયા ડિપોઝિટ સિલેક્ટ કરવાનું, P2P સિલેક્ટ કરવાનું અને રૂપિયા નાખવાના એટલે ઓટોમેટિક સિસ્ટમ થઈ જશે. પણ તમને આ બેક એન્ડમાં સમજાવું કે ઇન્ડિયાનો રૂપિયો ઇન્ડિયામાં જ આપણે રાખવાનો છે, બહાર જવું જ ન જોઈએ. કારણ કે ઇન્ડિયાનો રૂપિયો ઇન્ડિયામાં રહેશે તો જ ઇન્ડિયા ગ્રો કરશે અને આપણે પણ ઇન્ડિયાને ગ્રો કરવાનું છે. તો આ P2P સિસ્ટમથી આપણે કામ કરવાના છે. તો આ તમારા માઇન્ડમાંથી ક્લિયર થઈ જવું જોઈએ કે જે પણ કરશું એ 100% લીગલી કરશું. કારણ કે તમારા કરતાં મને વધારે બીક હોય, બરોબર? તો મેં આ એક સોલ્યુશન કાઢ્યું છે કેવી રીતે એકાઉન્ટ ઓપન કરવાનું, કેવી રીતે બધી વસ્તુ કરવાની લાઈવ બતાવીશ. પણ એની પહેલાં જો જીવનમાં છે ને હાવ છે ને એકદમ ઇઝી છે. બે વસ્તુ વિચારો કે હાવ છે ને હાવ એકદમ ઇઝી. હાવ એટલે કેવી રીતે. હાઉને ક્લિયર નથી કરવાનું, વાય ક્લિયર કરવાનું છે. તમે તમારી લાઈફમાં વાય ક્લિયર કરશો ને તો સક્સેસ થશો. વાય એટલે શું કામ, તો કેવી રીતે કરવાનું એ તો આ વિડીયોમાં ખબર પડશે, પણ શું કામ કરવાનું એ વસ્તુ આપણે ક્લિયર કરીએ. તો ચલો હવે છે ને આપણે આ વિડીયોના સેકન્ડ પાર્ટ વિશે વાત કરી લઈએ કે ઇન્ડિયન માર્કેટ વર્સિસ ફોરેક્સ માર્કેટ, કયું માર્કેટ આપણી માટે બેસ્ટ છે. તો અહીંયા હું તમને એક લાઈવ કમ્પેરિઝન બતાવું. તો ઉભા રહ્યો, મને આ ચાર્ટ પ્લેન કરવા દો. અહીંયા હું તમને એક લાઈવ કમ્પેરિઝન બતાવું. જો આપણે છે ને એક કોઈ માર્કેટને ખરાબ નથી કહેતા, પણ પર્સનલી મારી માટે શું સારું છે એ મારે વિચારવું જોઈએ. તો જો આ આપણું ઇન્ડિયન સ્ટોક માર્કેટ છે, બરોબર? ઇન્ડિયન સ્ટોક માર્કેટ અને આ ફોરેક્સ છે, અથવા આપણે આને અત્યારે ગોલ્ડ પણ કહી શકાય છે, બરોબર? આ ગોલ્ડ માર્કેટ છે. હવે ઇન્ડિયન માર્કેટમાં શું નેગેટિવ છે ને એ સેમ વસ્તુ ફોરેક્સ માર્કેટમાં જઈને કેમ પોઝિટિવ થાય છે એ સમજી લો. તો નંબર 1 યાર, થોડાક મહિનાથી ને થોડાક વર્ષથી છે ને મને એક વસ્તુ બહુ વધારે ખટકે છે. પર્સનલી હું 4-5 વર્ષથી ટ્રેડિંગ કરું છું, પણ થોડાક ટાઈમથી તમે એક જોયું હશે કે ઇન્ડિયન સ્ટોક માર્કેટમાં છે ને રૂલ્સ બહુ ચેન્જ થતા રહે છે. જેમ કે અત્યારે વાત કરીએ તો 1 ઓક્ટોબરથી STT ડબલ થઈ ગયો. હવે હું પર્સનલી મોટી ક્વોન્ટિટીથી સ્કેલ્પ કરું છું અને મને ખબર છે મારા જે ચાર્જીસ હોય ને એમાંથી 60 to 70% STT હોય. એટલે કે ફોર એક્ઝામ્પલ મેં 1 લાખ રૂપિયાથી ટ્રેડ કર્યું અને એની ઉપર 5000 રૂપિયા મારે ચાર્જીસ દેવાના હોય ને તો 5000માંથી 3000 તો STT હોય. એને ઇન્ડિયન ગવર્મેન્ટે કાંઈ કીધા વગર ડબલ કરી નાખ્યા. એટલે મારો 3000નો ચાર્જ 6000 રૂપિયા થઈ ગયો. નહીં લેવા દેવા, ડાયરેક્ટ મારે 6000 પે કરવાના. અને ક્યાંક ને ક્યાંક તમે પર્સનલી કનેક્ટ કરી શકશો. સેબીના જે પણ રૂલ્સ છે ને એ ટ્રેડરની ખિલાફ છે. એ લોકો ઈચ્છતા જ નથી કે આપણે લોકો ટ્રેડિંગ કરીએ. લોટ સાઇઝ વધારી દીધી, એક્સપાયરી જે હતી એને મંથલી કરી નાખી. એટલે કે ઓટોમેટિકલી નાનું કેપિટલ હોય ને તો વિચારવાનું જ નહીં. તો એટલા માટે, અને ફોરેક્સમાં વાત કરું ને તો રૂલ્સ ફિક્સ છે, એ ફિક્સ જ રહેશે. ત્યાં નો રૂલ્સ ચેન્જ.
ત્યાં કાંઈ રૂલ્સ ચેન્જ થવાના જ નથી, કારણ કે ત્યાં ગ્લોબલી આખી દુનિયાને આ ટ્રેડ કરે છે. ત્યાં નાનો એવો એક રૂલ્સનો ચેન્જ કરવો હોય ને તો એમાં પણ એ લોકોને બહુ જ વાર લાગી શકે છે. એટલે ત્યાં નો રૂલ્સ ચેન્જ, જે ચાલે છે એ આજે ચાલશે ને 10 વર્ષ ને 100 વર્ષ પછી પણ ચાલવાનું છે. અને આ ટ્રેડર્સની ખિલાફ રૂલ્સ છે. એટલે મને છે ને આ માર્કેટની અંદર ઇન્ડિયન માર્કેટમાં વિચાર આવે છે કે ના ભાઈ, આ વસ્તુ આપણે અવોઇડ કરવું જોઈએ. અને નંબર 2 ઉપર આપણે વાત કરીએ, લો કેપિટલ. હવે જો હું તમને છે ને આજે એક હકીકત કહીશ, જો તમે છે ને કનેક્ટ કરતા હોય તો કરો. તમારી પાસે 1 લાખ રૂપિયા હોય ને, ચાહે 10,000 હોય કે 1 લાખ સુધીની વાત કરું છું, 1 લાખ હોય ને તમને લાગે ને કે ઇન્ડિયન માર્કેટમાં આટલા કમાઈ લઈશ, આટલા કમાઈ લઈશ, મારા ભાઈ ઇન્ડિયન માર્કેટ દિવસે ને દિવસે અઘરું થતું જાય છે. એવા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન આવે છે ને એવી તમે જોશો ને મેન્યુપ્યુલેશન થાય છે, જેના કારણે અહીંયાથી 1 લાખ રૂપિયાની પણ કાંઈ વેલ્યુ નથી. કારણ કે જો ફોર એક્ઝામ્પલ તમારી પાસે 1 લાખ રૂપિયા છે ઇન્ડિયન માર્કેટમાં અને ફોરેક્સમાં મારી પાસે છે ખાલી 10,000 રૂપિયા, તો ઇન્ડિયન માર્કેટમાં તમે કેટલાથી ટ્રેડ કરશો? 1 લાખ છે તો 1 લાખથી જ કરશો ને. પણ મારી પાસે ફોરેક્સ કે ગોલ્ડમાં 10,000 છે ને, અને હું 10x લેવરેજ લઈશ ને, તો અહીંયા મને ડાયરેક્ટ 1 લાખ રૂપિયાથી ટ્રેડ કરવા મળી જશે. હવે જો હું એક સારો ટ્રેડર છું, હું બધું શીખ્યો છું, પણ મારી પાસે કેપિટલ ઓછું છે, તો હું ફોરેક્સ માર્કેટ ન પકડું, ત્યાં 10,000 મારી પાસે હશે તો બ્રોકર કહેશે કે લે ભાઈ 10x નહીં તો 100x લેવરેજ લે, 10,000 છે ને એની બદલે 10 લાખ રૂપિયાથી ટ્રેડ કર. જો તારું નોલેજ સારું હશે તો 10 લાખ પ્રમાણે તને પ્રોફિટ થશે. તો આ એક લેવરેજ અને લો કેપિટલ, આ બંનેની કમ્પેરિઝન ક્યારેય ખતમ નહીં થાય. એટલે ઇન્ડિયન માર્કેટમાં લો કેપિટલના કારણે ટ્રેડ નહીં કરી શકાય ને આમ પણ યાર 10-10 હજાર વાળાનું ટ્રેડ તો આમે બંધ થવાનું છે, કારણ કે લોટ સાઇઝ વધી ગઈ છે, અહીંયાનું ટર્નઓવર વધી ગયું છે, પ્લસ ટેક્સીસ વધી ગયા છે. તો આ એક નેગેટિવ પોઈન્ટ છે. સેમ ઈ પોઈન્ટ ફોરેક્સમાં પોઝિટિવ થઈ જાય છે. આના સિવાય નંબર 3 ઉપર વાત કરીએ આપણે ટાઈમિંગની, કે ઇન્ડિયન માર્કેટ ક્યારે છે? સોમથી શુક્ર અને 9:15 થી લઈને 3:30 વાગ્યા સુધી, બરોબર. તો જે લોકો જોબ કરે છે એ લોકોને આ ટાઈમે તો ટ્રેડિંગ કરવાનો ટાઈમ જ નથી મળતો. પણ આપણે વાત કરીએ ફોરેક્સ માર્કેટની, તો એ 24/5 ચાલુ રહે છે. એટલે સોમવારથી શુક્રવાર, હું ક્રિપ્ટો માર્કેટની વાત નથી કરતો, ગોલ્ડ થઈ ગયું, કરન્સી ટ્રેડિંગ થઈ ગયું, એના સિવાય આપણે વાત કરીએ ક્રૂડ ઓઇલ થઈ ગયું, તો એ છે ને સોમથી શુક્રવારને 24 કલાક ચાલુ હોય છે. ચાહે જેમ તમે જોબ કરો, સ્ટડી કરો, બિઝનેસ કરો, કોઈ પણ હોય, તમે આમાં 5 દિવસમાં 24 કલાક ટ્રેડ કરી શકો છો. તો એ એક પ્લસ પોઈન્ટ છે. આના સિવાય નંબર 4 ઉપર વાત કરીએ કે પ્રાઇઝ એક્શન. તમે મારા આટલા વિડીયો જોયા, મેં તમને પ્રાઇઝ એક્શન શીખવાડ્યું. ઇન્ડિયન માર્કેટની અંદર છે ને મારા ભાઈ અત્યારે પ્રાઇઝ એક્શન વર્ક નથી કરતું. તમને એમ લાગે કે માર્કેટ અહીંયાથી બ્રેકઆઉટ થઈ ગયું, પણ તમને એવા ટ્રેપ કરશે ને કે બતાવશે માર્કેટ ઉપર જાય છે, ઉપર જાય છે, પણ સડનલી એવો સ્પાઇક આવશે ને કે તમારો સ્ટોપ લોસ જોઈને પછી ઉપર જશે. તો આને કહેવામાં આવે છે મેન્યુપ્યુલેશન. કારણ કે માર્કેટ છે ને નાનું છે મારા ભાઈ. ઇન્ડિયન માર્કેટ જો આટલું રાઉન્ડમાં ઇન્ડિયન માર્કેટ હોય ને તો ફોરેક્સ માર્કેટ છે ને આટલું છે. આવા ઇન્ડિયન માર્કેટ 100 ઇન્ડિયન માર્કેટ થાય ને તો પણ એક ફોરેક્સ માર્કેટ ન થઈ શકે. એટલે આને મેન્યુપ્યુલેશન કોઈ ન કરી શકો. અને અહીંયા કોઈ પણ એવો મોટો ઓપરેટર હોય ને એ પણ મેન્યુપ્યુલેશન કરી નાખે. એટલે આપણે જે પણ શીખ્યું હોય ને એ આ માર્કેટમાં કામમાં નથી આવતું. એટલા માટે કહું છું કે ભાઈ ઇન્ડિયન માર્કેટમાં મેન્યુપ્યુલેશન છે, પ્રાઇઝ એક્શન વર્ક નથી કરતું. ને આમાં પ્રાઇઝ એક્શન પ્રોપર જો હું તમને લાઈવ બતાવું, અત્યારે તમારી સામે છે ને ગોલ્ડનો ચાર્ટ ઓપન છે, જો હું તમને બતાવું. ગોલ્ડમાં જુઓ કે જ્યાંથી સેલર, મેં તમને શું લેવલમાં શીખવાડ્યું, સેલરના ઝોનથી સેલ કરો અને બાયર્સના ઝોનથી બાય કરો. જો અહીંયા હું એક લાઈન કરું, આ ઉપર છે મારો એક સેલરનો ઝોન ને નીચે છે મારો એક બાયર્સનો ઝોન. હવે મેં અહીંયા જોઈને ડ્રો કર્યું ને, હવે તમે સીધા ચાલ્યા જ જાઓ. જેટલી વાર આ લાઈન ઉપર આવ્યું ને, જો અહીંયા આગળ નથી, અહીંયાથી સ્ટાર્ટ થયું છે, જેટલી વાર આ લાઈન સ્કેલ્પ કરવું હોય તો કેટલું ઇઝી મને કહો. જો અહીંયાથી એક બ્રેકઆઉટ આપ્યું એટલે આ બાયર્સનું ઝોન થઈ ગયું. બાયર્સના ઝોનથી અહીંયાથી માર્કેટે રિજેક્શન લીધું તો મને અહીંયા જે ઝોન મળી ગયા. અહીંયા મેં એક બાયર્સનો ઝોન કર્યો ને એક સેલરનો ઝોન. અહીંયાથી ફર્સ્ટ ટાઈમ સેલિંગ આવ્યું તો પાછું અહીંયા આવે એટલે મને થાય કે પાછું સેલ થશે, સેલ થયું. પાછું અહીંયા આવે તો શું થાય કે બ્રેકઆઉટ દેશે અથવા તો સેલ. તો બ્રેકઆઉટ દીધું, પાછું અહીંયા આવ્યું તો શું સેલ થયું, પાછું અહીંયાથી બ્રેકઆઉટ આવ્યું. બ્રેકઆઉટ તમે ચલો બ્રેકઆઉટે ટ્રેડિંગ ન કરો, ખાલી સેલર ને બાયરના ઝોન આઈડેન્ટિફાય કરો. તો અહીંયાથી જેટલી વાર આવે ને સેલ, જો અહીંયાથી સેલ થયું, અહીંયાથી પાછું બાય થયું, અહીંયાથી પાછું બાય થયું, અહીંયાથી સેલ થયું, અહીંયાથી બાય થયું, સેલ થયું, બાય થયું, સેલ થયું. કેટલું ઇઝી છે. અહીંયા તમે જોજો 10માંથી તમારા 8 ટ્રેડ છે ને પોઝિટિવ જશે, કારણ કે અહીંયા સિમ્પલ એક સેલરનો એક બાયરનો ઝોન પકડીને બેસી જાવ, પ્રાઇસ એક્શન એટલામાં જ મૂવ કરશે. આમાં એમને અચાનક ઉપર ગયું, અચાનક નીચે ગયું અથવા તો સાઇડવેઝ રહ્યું. ઇન્ડિયન માર્કેટમાં સાઇડવેઝથી પણ બહુ મોટો લોસ થાય છે. એનાથી નંબર 5 ઉપર કહીશ તમને કે ઇન્ડિયન માર્કેટમાં તમારામાંથી મેક્સિમમ લોકો શું કરે છે,
ઓપ્શન ટ્રેડિંગ કરે છે. હવે ઓપ્શન ટ્રેડિંગની અંદર સૌથી વધારે શું તમારો દુશ્મન છે? થીટા ડીકે. એટલે કે માર્કેટ સાઇડવેઝ રહેશે ને તો પણ તમને લોસ થશે. ફોર એક્ઝામ્પલ 100 રૂપિયામાં બાય કર્યું, માર્કેટ સાઇડવેઝ રહ્યું ને તો આ 90 થશે, 80 થશે ને 50 થશે. પણ આ માર્કેટમાં આપણે ઓપ્શન ટ્રેડિંગ નથી કરવાનું, ડાયરેક્ટ ફ્યુચર ટ્રેડિંગ. એટલે શું, અહીંયા 1 મહિના સુધી માર્કેટ અહીંયા રહેશે ને તો પણ આપણા 100 જ રૂપિયા રહેશે, એ 95 પણ નહીં થાય, કારણ કે અહીંયા થીટા ડીકે નથી થતો. તો આ સૌથી મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. અને સૌથી એનાથી પણ વધારે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કહું, આ બહુ જ વધારે ઇમ્પોર્ટન્ટ છે કે ફોરેક્સમાં ટ્રેડિંગ કરશો ને તો મારા તરફથી તમને પર્સનલ સપોર્ટ મળશે. શું સપોર્ટ મળશે? નંબર 1 ઉપર તમારા માટે એક મોટો ગીવ અવે આવવાનો છે અને એવરી મંથ હું એક ગીવ અવે લઈને આવીશ. નંબર 2 ઉપર વાત કરીશ કે હું લાઈવ ટ્રેડ કરીશ તમારી સાથે. ઇન્ડિયન માર્કેટમાં સેબીના રૂલ્સની ખિલાફ છે, હું લાઈવ ટ્રેડ નથી કરી શકતો, પણ આમાં હું લાઈવ ટ્રેડ કરીશ. ને નંબર 3 ઉપર એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આપણું જે પણ ગ્રુપ હશે ને એ એક પ્રાઇવેટ ગ્રુપ બનશે, જેને મારી ટીમનો એક વોટ્સએપ નંબર મળશે. ત્યાં તમારી કોઈ પણ ક્વેરી હોય તો તમે લખાવી શકો છો. એની સાથે સાથે આપણે બીજું એક ગ્રુપ બનાવશું જ્યાં હું જે ટ્રેડ લઈશ એ સેમ ટ્રેડ તમને શેર કરીશ અને તમે પણ મારી સાથે ટ્રેડિંગ કરીને સારું એવું પ્રોફિટ કમાઈ શકશો. તો આ છે વસ્તુ જેના કારણે તમારે પણ આ માર્કેટની અંદર ટ્રેડિંગ કરવું જોઈએ. તો જો આ વસ્તુ તમને સેટિસ્ફાઈડ કરતી હોય, કન્વિન્સ કરતી હોય, તો ચલો હું તમને લાઈવ બતાવી દઉં કે કેવી રીતે આ પ્લેટફોર્મની અંદર એકાઉન્ટ બનાવવાનું છે અને કેવી રીતે અહીંયા લાઈવ ટ્રેડિંગ કરવાનું છે. તો જો મિત્રો, તમારામાંથી મેક્સિમમ લોકોની કોમેન્ટ આવતી હતી કે તુષારભાઈ ગોલ્ડ અને ફોરેક્સનું ટ્રેડિંગ સ્ટાર્ટ કરો. તો એના માટે છે ને હું ટ્રેડિંગ વ્યૂ ઉપર આવ્યો અને અહીંયા મેં છે ને લાઈવ સર્ચ કર્યું કે ટોપ બ્રોકર ઓલ ઓવર વર્લ્ડમાં કયા છે. તો જ્યારે અહીંયા જોયું કે ધન તો ચલો એક ફ્યુચર છે અને એની અંદર ઓલરેડી આપણે ઇન્ડિયામાં કરીએ છીએ. અહીંયા નંબર 1 ઉપર જોયું એએમપી ફ્યુચર છે, ઓકે, એ પણ પ્લેટિનમ માટે છે. ને જ્યારે ગોલ્ડ માટે જોયું ને તો નંબર 1 ઉપર આવે છે બિંગેક્સ. તો આ જ પ્લેટફોર્મનો આપણે યુઝ કરશું ને આના જ મદદથી ટ્રેડિંગ કરશું. તો હવે આમાં એકાઉન્ટ કેવી રીતે ઓપન કરવું એની માટે હું તમને જણાવી દઉં. તો આ જે પણ વિડીયો જુઓ છો ને એની નીચે ડિસ્ક્રિપ્શનમાં આવો, તમને ગોલ્ડ ને ફોરેક્સના બેસ્ટ બ્રોકરની લિંક મળશે, ત્યાં ક્લિક કરી દો. પછી તમારી સામે છે ને આ પેજ ઓપન થશે. આ છે ને પર્સનલ આપણું પેજ મેં બનાવડાવ્યું છે. આ પેજથી શું થશે કે તમારામાંથી મેક્સિમમ લોકોને સારો ફાયદો થવાનો છે. ફાયદો શું છે હું તમને લાઈવ બતાવું કે જો ત્યાં ક્લિક કરશો ને તો જો અહીંયા આપણો પેજ આવશે ને આની અંદર તમે છે ને $10,000 સુધી અર્ન કરી શકો છો ટ્રેડિંગ કરવા માટે. અને ઇવન iPhone 16 Pro Max પણ તમે જીતી શકો છો. એની માટે નાનું એવું કામ કરવાનું છે. ડિસ્ક્રિપ્શનમાં જે લિંક છે, પિન કોમેન્ટમાં લિંક છે, ત્યાં ક્લિક કરો. અહીંયા એકાઉન્ટ બનાવો એકદમ ફ્રી છે. કેવી રીતે ટ્રેડ કરવું હું તમને લાઈવ બતાવીશ. આ છે ને આ ઓક્ટોબર મહિના સુધીની એક તમારા માટે ગીવ અવે મેં રાખ્યો છે. તો iPhone 16 Pro Max જીતી શકો છો ને અહીંયા $10,000 ટ્રેડિંગ કેપિટલ જીતી શકો છો. હવે આની અંદર શું આવવાનું છે, ત્યાં ક્લિક કરવાનું છે અને અહીંયા લોગિન ને સાઇન અપ ઉપર ક્લિક કરવાનું છે. પછી અહીંયા તમારે ક્રિએટ એકાઉન્ટ કરવાનું છે. અહીંયા સૌથી પહેલાં તમારે તમારું ઈમેલ આઈડી અથવા તો ફોન નંબરથી કરવું હોય તો ફોન નંબરને અહીંયાથી એક પાસવર્ડ સિલેક્ટ કરવાનો છે. અહીંયા એક જોઈ લેજો કે આ રેફરલ કોડ હોવો જોઈએ, તો જ તમને આ ગીવ અવેમાં પાર્ટિસિપેટ કરશો. અને ખાલી એકાઉન્ટ બનાવવાની સાથે $6,000 નો તમે અહીંયાથી પ્રાઇઝીસ જીતી શકો છો. અને અહીંયા તમે પાસવર્ડની સેટ કરી દો, સાઇન અપ કરી દો. પછી ઈમેલ આઈડીમાં એક તમને લિંક મળશે, ત્યાં ક્લિક કરો અથવા તો એમાં કોડ આવશે, એ તમે અહીંયા એન્ટર કરી શકો છો. પછી KYC કરીને અહીંયા ટ્રેડ કરવાનું સ્ટાર્ટ કરી શકો છો. ઓલરેડી મેં એકાઉન્ટ બનાવ્યું છે ને જો તમને છતાં પણ એકાઉન્ટ બનાવવામાં કાંઈ પણ પ્રોબ્લેમ આવે તો તમને ડિસ્પ્લે ઉપર એક મારો વોટ્સએપ નંબર ટીમનો દેખાય છે, ત્યાં ડાયરેક્ટ કોન્ટેક્ટ કરજો. જો પ્રોબ્લેમ થાય તો જ કરજો, કારણ કે તમારામાંથી હજારો લોકોના મેસેજ આવશે ને તો જે પણ કામના મેસેજ હશે એ સ્કીપ થઈ જશે. એટલે ધ્યાન રાખજો કે જો કાંઈક સાઇનઅપમાં પ્રોબ્લેમ આવે અથવા તો આગળનું જે પણ સમજાવું એમાં પ્રોબ્લેમ આવે ને તો જ મેસેજ કરજો. એમાં કોલ નહીં લાગે, ખાલી વોટ્સએપ કરજો. તો અહીંયા મોબાઈલ નંબર અથવા તો ઈમેલ આઈડીથી તમે સાઇનઅપ કરી શકો છો. સાઇનઅપ મેં ઓલરેડી કર્યું છે, મારું એકાઉન્ટ છે. તો કેવી રીતે ફંડ ડિપોઝિટ કરવું ને કેવી રીતે લાઈવ ટ્રેડ કરવું એ હું તમને ડિટેલ્સમાં બતાવી દઉં. સૌથી પહેલાં હું લોગિન કરી લઉં, પછી મારા મોબાઈલ ફોનમાં પણ ટ્રેડિંગ કરીશ ને આમાં પણ ટ્રેડિંગ કરીશ. પછી હું તમને લાઈવ બતાવીશ કે કેવી રીતે આ પ્લેટફોર્મનો યુઝ કરીને ગોલ્ડમાં કે ઓઇલમાં કે ફોરેક્સ કરન્સીમાં આપણે ટ્રેડિંગ કરી શકીએ છીએ. તો જો મિત્રો, અહીંયાથી મેં લોગિન કરી દીધું છે. સૌથી મેઇન ને સૌથી ઇમ્પોર્ટન્ટ કે આપણે કઈ રીતે અહીંયા ફંડ એડ કરવું, કારણ કે ફંડ એડ કરશું તો જ આપણે અહીંયા ટ્રેડિંગ કરી શકશું. તો સૌથી પહેલાં તમારે બાય ક્રિપ્ટો ઉપર ક્લિક કરવાનું. આમાં આપણે ક્રિપ્ટો ટ્રેડિંગને પણ જો P2P કેવી રીતે પૈસા એડ થાય છે એ જોઈ લઈએ. પછી તમારે શું કરવાનું, અહીંયા આવીને ક્વિક બાય ઉપર ક્લિક કરવાનું. જો આ સેમ પ્રોસેસ તમે ફોલો કરશો તો જ ફંડ એડ થશે અને લીગલી ક્વિક બાય કરવાનું. હવે તમારે વિડ્રોલ કરવું હોય ને તો સેલમાં જવાનું, પણ અત્યારે શું આપણે ડિપોઝિટ કરીએ છીએ તો બાયમાં કરવાનું. હવે તમારે કેટલા, જો અહીંયા INR સિલેક્ટ કરવાનું, ઇન્ડિયન રૂપીઝ સિલેક્ટ કર્યું. ફોર એક્ઝામ્પલ મારે ખાલી $10,000 એડ કરવા છે. 10,000 ક્લિક કરીશ ને એટલે અહીંયા USDT આવશે કે $111 મને મારા એકાઉન્ટમાં મળશે. અને અહીંયા તમે ભાવ જોઈ શકો છો કે 89 રૂપિયાના ભાવે રૂપિયા મળવાના છે. તો એને બાય ઉપર હું ક્લિક કરીશ.
પછી અહીંયા જો ડેબિટ કાર્ડથી તમે કરી શકો છો, ડેબિટ કે ક્રેડિટ કાર્ડથી, અથવા જો તમે અહીંયા નીચે ક્લિક કરશો ને તો અહીંયા તમને જોવા મળશે કે ડિજિટલ રૂપી, યુપીઆઈ, આઈએમપીએસ, ફોનપે, ગૂગલ પે ને પેટીએમ, આ બધી જ વસ્તુથી ડાયરેક્ટ તમે કહેતા હતા ને કે ગૂગલ પેથી થાય કે નહીં, તો હું તમને લાઈવ બતાવું. આ ગૂગલ પે ઉપર ક્લિક કર્યું, પછી અહીંયા બાય ઉપર કર્યું. આ P2P ટ્રેડિંગ છે, 100% P2P વિડ્રોવલ છે અને P2P ડિપોઝિટ છે, જે 100% લીગલ છે. હવે શું કરવાનું કે અહીંયાથી તમે નીચે આવીને પ્રોસીડ એન્ડ પે ઉપર, પેડ એન્ડ પ્રોસીડ ઉપર ક્લિક કરવાનું. પછી તમારા જે પણ ગૂગલ પે છે એમાં કોડ નાખીને 10,000 રૂપિયા ત્યાંથી કટ થઈ જશે અને તમને અહીંયા 109, કારણ કે આપણે ગૂગલ પે સિલેક્ટ કર્યું છે, ક્રેડિટ કાર્ડ ને ડેબિટ કાર્ડમાં $2 વધારે મળ્યા છે. $2થી વધારે ફેર નથી પડતો, પણ આવી રીતે ગૂગલ પેથી ડાયરેક્ટ પ્રેસિડને પેડ કરીને તમારે થોડીક વાર લાગશે. તમને અહીંયા બધી ડિટેલ્સ જોવા મળશે. જો અહીંયા સેલરની ડિટેલ્સ છે, જેવી રીતે આપણે વાત કરીને કે સામેના પર્સનની ડિટેલ્સ છે, તો એવી રીતે તમે P2P આવી રીતે ડિપોઝિટ કરી શકો છો. પ્રોસીડને પે કરી દો, પછી અહીંયાથી જો ઓકે કર્યું, પેડ કર્યું, પછી અહીંયાથી તમને ગૂગલ પેની બધી ડિટેલ્સ જોવા મળશે. તો આવી રીતે ગૂગલ પેથી ડાયરેક્ટ તમે પેમેન્ટ પણ કરી શકો છો. તો ડિપોઝિટ કેવી રીતે કરવાની એ ખબર પડી ગઈ, વિડ્રોલ કેવી રીતે કરવાનું એ પણ મેં તમને બતાવી દીધું. હવે ટ્રેડિંગ કેવી રીતે કરવાનું, તો સૌથી પહેલાં તમારે ડેરિવેટિવ્સમાં આવવાનું છે ને સ્ટાન્ડર્ડ ફ્યુચર ક્લિક કરવાનું છે. હવે સૌથી પહેલાં આપણે ગોલ્ડ ઉપર ફોકસ કરીએ કે ગોલ્ડ આપણને ક્યાં જોવા મળશે. તો સૌથી પહેલાં તમને આ BTC દેખાય છે, BTC USDT, એમાં ક્લિક કરવાનું. પછી તમારે અહીંયા છે ને કોમોડિટીમાં આવવાનું. ધ્યાનથી જોજો, કોમોડિટીમાં તમને ગોલ્ડ ને ક્રૂડ ઓઇલ ઉપર મળશે. સ્ટાર ઉપર ક્લિક કરી દેજો, એટલે અહીંયા જો BTC, ઇથેરિયમ, ક્રૂડ ઓઇલ ને ગોલ્ડ મેં ઓલરેડી અહીંયા બુકમાર્ક કરી દીધા છે. હવે હું આ ગોલ્ડ ઓપન કરવા હોય તો ગોલ્ડ ઉપર ક્લિક કરીશ. હવે ગોલ્ડનું પ્રાઇસ એક્શન આવી ગયું. હવે આ વિડીયો છે ને હું સન્ડે શૂટ કરું છું. ક્યારે? સન્ડે, એટલે ગોલ્ડનું માર્કેટ તો ફ્રાઈડે સુધી જ ઓપન હોય. તો અહીંયા કેવી રીતે ટ્રેડ કરવું ને હું તમને BTCમાં બતાવું છું, પણ સેમ ટ્રેડ તમે ગોલ્ડમાં પણ કરી શકો છો. અહીંયાથી જો ચાર્ટ હું 15 મિનિટનો ઓપન કરી લઉં છું. જો અહીંયા મેં એનાલિસિસ નથી કર્યું, જસ્ટ અહીંયા હું એક બાઇંગ કરું છું, જસ્ટ અહીંયા તમને બતાવવા માટે, ડેમો માટે કે કેવી રીતે. ફોર એક્ઝામ્પલ એમ લાગે છે કે આ રિજેક્શન કેન્ડલ જઈને અહીંયા સેલિંગ થશે, તો મારે આને બાય કરવું હોય તો લોંગ અને શોર્ટ કરવું હોય તો શોર્ટ. અહીંયા જોજો કે USDT સિલેક્ટ કરજો. અહીંયા તમે ડેમો કે બીજો નહીં, USDT, કારણ કે USDTમાં આપણે જમા કરાયા છે. પછી અહીંયા તમારે એમાઉન્ટ લખવાની. ફોર એક્ઝામ્પલ $300 હું ટ્રેડ કરવા માંગુ છું. એની સાથે કહેવા માંગીશ કે તમે જે પણ રૂપિયા જમા કરાય એની એસેટમાં જોવા મળશે. અત્યારે મારા એકાઉન્ટની અંદર તમને $440 જોવા મળે છે, જે મેં ઓલરેડી ડિપોઝિટ કરેલા હતા. હવે અહીંયા 300, ચલો ખાલી $100થી મારે ટ્રેડ કરવો છે તો $100. પછી અહીંયા માર્જિન 100x, અહીંયા તમે 125x સુધી કરી શકો છો, પણ મેક્સિમમ 100x કરી શકો છો. એનો સ્ટોપ લોસ ને ટાર્ગેટ અહીંયા નાખી શકો છો ને અહીંયા શોર્ટ કરી શકો છો. જો અહીંયા જેવું મેં અહીંયા BTC ને શોર્ટ કર્યું ને, તો જો અહીંયા સામે આવી ગયું. અહીંયા નીચે તમને જોવા મળશે કે એમાં કેટલો પ્રોફિટ ને કેટલો લોસ થાય છે. તો અત્યારે કોસ્ટ ટુ કોસ્ટ ચાલે છે. હવે આની અંદર તમારે સ્ટોપ લોસ નાખવો હોય ને તો શું કરવાનું, તો પેન્સિલ ઉપર ક્લિક કરવાનું. અહીંયાથી તમે ટાર્ગેટ ને સ્ટોપ લોસ બંને સિલેક્ટ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ અત્યારે માર્કેટ ચાલે છે 62,086 ઉપર, તો અહીંયા સ્ટોપ લોસ નાખવા માટે અહીંયા હું નાખી દઉં છું કે મેં અહીંયાથી શોર્ટ કર્યું છે, એટલે જોઈએ કે 62,100 માર્કેટ જાય તો મારો સ્ટોપ લોસ જાય, તો અહીંયા હું કન્ફર્મ કરી દઈશ. તો અહીંયા મેં કન્ફર્મ કરી દીધું. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણો જે પણ સ્ટોપ લોસ છે અહીંયા લાગી ગયો છે. હવે આને મારે ટ્રેલ કરવો હોય તો સ્ટોપ લોસને ઉપર નીચે જ્યાં પણ લેવો હોય અહીંયા હું લઈ શકું છું. અને આની અંદર મને $0.65 અને પર્સન્ટેજમાં જોઈએ તો એટલું જ એની આસપાસનું આપણને જે પણ છે એ રિટર્ન મળે છે. તો આ મેં તમને ખાલી ફોર એક્ઝામ્પલ એક ટ્રેડ બનાવ. આ રીતે તમે કોઈ પણ ગોલ્ડમાં થઈ ગયું, ક્રૂડ ઓઇલમાં થઈ ગયું, BTC, ઇથેરિયમ, ગમે તેમાં, પણ મેઇનલી આપણે આ પ્લેટફોર્મનો યુઝ કરવાના છે ગોલ્ડ ને ક્રૂડ ઓઇલ માટે. તો લાઈવ જ્યારે પણ ગોલ્ડનો ટ્રેડ બનશે એ પણ તમને જોવા મળશે ને એની સાથે સાથે ખાલી પ્લેટફોર્મના અન્ડરસ્ટેન્ડિંગ માટે તમે સમજી ગયા છો કે કેવી રીતે. ફોર એક્ઝામ્પલ આને મારે ક્લોઝ કરવો હોય તો ક્લોઝ ઓલ ઉપર ક્લિક કરીશ ને કન્ફર્મ ઉપર ક્લિક કરીશ, તો અહીંયાથી મારો જે પણ ઓર્ડર છે એ કેન્સલ થઈ જશે. તો અહીંયા કન્ફર્મ કરી દઈશ ને આ મારો ઓર્ડર કેન્સલ થઈ ગયો. હવે આનું જે પણ પ્રોફિટ થયું મને મારા એકાઉન્ટની અંદર ડાયરેક્ટ મળી જશે. તો ઇન શોર્ટ સમજી ગયા ને કે પ્લેટફોર્મને કેવી રીતે યુઝ કરવું, ડિપોઝિટ કેમ કરવા ને ટ્રેડ કેવી રીતે કરવું. અને જો ટ્રેડ પણ આપણો ફેવરમાં ચાલે છે, પણ ફોર જસ્ટ તમને પ્લેટફોર્મ કેવી રીતે યુઝ કરવાનું એ શીખવાડવા માટે તમને કર્યું હતું. હવે સૌથી મેઇન ને ઇમ્પોર્ટન્ટ કે જો તમે આમાં એકાઉન્ટ બનાવીને ફોરેક્સ ટ્રેડિંગમાં આગળ વધવા માંગતા હોય તો મારા તરફથી તમને શું સપોર્ટ મળશે એ ડિટેલ્સમાં કહેવા માંગીશ. તો અહીંયા હું આવી જાઉં છું. જો સૌથી મેઇન ને ઇમ્પોર્ટન્ટ છે કે આની અંદર સૌથી પહેલો ફાયદો શું કે તમે ખાલી એકાઉન્ટ બનાવીને રૂપિયા ડિપોઝિટ કરીને ટ્રેડ કરવાનું સ્ટાર્ટ કરશો ને
તો સૌથી પહેલાં જે $10,000 ગીવ અવે છે એ કંપની તરફથી છે, એ તમને મળશે. નંબર 2 ઉપર જો તમે અહીંયા એકાઉન્ટ બનાવીને મેં જેવો ફર્સ્ટ ટ્રેડ લીધો એવો લાઈવ ટ્રેડ લેશો અને એનો ફોટો અને સ્ક્રીનશોટ મોકલશો ને મને, તો તમારામાંથી હર મહિને હું 5 લકી વિનરને સિલેક્ટ કરીશ ને એને ગીવ અવે આપીશ. એ મને કેવી રીતે ખબર પડશે? તો જેટલા પણ લોકોનો એક ટ્રેડ લીધેલો મને સ્ક્રીનશોટ મળશે ને એની સાથે સાથે જો તમે અહીંયા જાશો ને આની અંદર તમને છે ને તમારું જે પણ એકાઉન્ટ છે એ જોવા મળશે. અહીંયા જાશો ને તો જો આ મારું યુઆઈડી છે, આ કોપી કરવાનું છે ને એ પણ એની સાથે વોટ્સએપ કરવાનું છે, અથવા તો આનો પણ સ્ક્રીનશોટ તમે સાથે સાથે લઈ શકો છો. આટલી સ્ક્રીન નો લેશો એટલે તમારું યુઆઈડી મારી પાસે આવી જશે, તમારો ટ્રેડ ચાલુ છે એ મારી પાસે આવી જશે અને કમ્પ્લીટ ડિટેલ્સ મળી જશે, જેનાથી મને ખાતરી થશે કે ભાઈ જે પણ ગીવ અવે જીતે છે ને એ જેન્યુઇન માણસ છે. તો એનો સ્ક્રીનશોટ લઈને તમારે મને વોટ્સએપ કરવાનું છે. કયા નંબર ઉપર કરશો? તો સ્ક્રીન ઉપર જે નંબર આવે છે એમાં વોટ્સએપ કરી શકશો. નંબર 3 ઉપર હું છે ને તમારા બધાનું એક પ્રાઇવેટ ગ્રુપ બનાવીશ. આ ગ્રુપની અંદર લાઈવ ટ્રેડ આપીશ, ગોલ્ડ છે, ક્રૂડ ઓઇલ છે, આ બધાના લાઈવ ટ્રેડ આપીશ, કારણ કે આ બધામાં પ્રાઇસ એક્શન સારું વર્ક કરે છે. જે હું ટ્રેડ કરીશ એ સેમ ટ્રેડ તમને આપીશ, જેનાથી તમે પણ અહીંયાથી સારો પ્રોફિટ કમાઈ શકશો. તો મિત્રો BingExના મોબાઈલ એપ્લિકેશનને યુઝ કરવું પણ એકદમ ઇઝી છે. અહીંયા જોઈ શકો છો મેં લોગિન કરી દીધું છે. પછી તમે અહીંયા આવશો ને તો ક્રૂડ ઓઇલ, BTC તમે જે પણ રાખ્યું હશે અહીંયા જોવા મળી જશે. ફેવરિટ જે પણ હશે એ જોવા મળશે. ફોર એક્ઝામ્પલ મારે ફ્યુચર ટ્રેડિંગ કરવું છે તો અહીંયા જોઈ શકો છો આ બિટકોઇનનું છે. એના સિવાય આપણે ગોલ્ડ જોતું હોય તો પણ જો અહીંયા ઉપર ક્લિક કરીને કોમોડિટીમાં ક્લિક કરશો તો ગોલ્ડ, ક્રૂડ ઓઇલ, સિલ્વર, હીટિંગ ઓઇલ બધું જોવા મળશે. ઇન્ડાઇસીસમાં જોશો તો આ બધા જોવા મળશે. ફોરેક્સમાં કરન્સી પેર જોવા મળશે. આપણે વાત કરીએ ગોલ્ડની તો આજે સન્ડે છે એટલે ગોલ્ડમાં ટ્રેડ નહીં કરી શકું, પણ અહીંયા જો હું તમને BTCમાં એક લાઈવ ટ્રેડ કરીને બતાવું કે મોબાઈલ ફોનથી કેવી રીતે થાય. તો ફોર એક્ઝામ્પલ જસ્ટ આપણે અહીંયા જોઈ લઈએ કે BTCમાં પ્રાઇસ એક્શન શું ચાલે છે. તો BTCમાં અહીંયા મને એક બિયરિશ પ્રાઇસ એક્શન દેખાય છે, તો અહીંયા શોર્ટ ઉપર ક્લિક કરીશ. માર્જિન કે $100 મારે ટ્રેડ લેવો છે. હવે સ્ટોપલોસ અહીંયા સાથે સાથે નાખી દઉં કે 10% મારો સ્ટોપલોસ લાગવો જોઈએ. અહીંયા પ્રોફિટ એ તમે એડ કરી શકો છો કે ઉપર ક્લિક કરો અને આ શોર્ટ ઉપર ક્લિક કરીને ડાયરેક્ટ આ ટ્રેડ લાગી જશે. સક્સેસફુલ થઈ ગયું. અહીંયા ઓર્ડર ઉપર આવવાનું. જો અત્યારે $0.25 આપણને લોસ ચાલે છે એટલે ઇન શોર્ટ કોસ્ટ ટુ કોસ્ટ છે. અહીંયા તમારું જે પણ લોસ હશે, પ્રોફિટ હશે અહીંયા અપડેટ થયા કરશે. એકદમ ઇઝી છે કે તમારે જો અહીંયા ટ્રેડ માટે ફ્યુચરમાં આવવાનું અને અહીંયા એકવાર ઓર્ડર ઉપર ક્લિક કરો એટલે તમારો જે પણ ઓર્ડર તમે પીસીમાં લીધો હોય એ પણ મોબાઈલ ફોનમાં જોવા મળશે, ને મોબાઈલ ફોનમાં લીધો એ પણ પીસીમાં. ઓર્ડર હિસ્ટ્રી છે, ઓપન ઓર્ડર છે, એ બધી જ વસ્તુ તમને અહીંયા જોવા મળશે. ગોલ્ડમાં પણ સેમ વસ્તુ કરવાનું, ગોલ્ડ સિલેક્ટ કરવાનું. પ્રાઇસ એક્શન જોઈને લોંગ અથવા શોર્ટ કરી શકો છો. આજે સન્ડે છે એટલે બતાવી નથી શકતો, નેક્સ્ટ ટાઈમ તમને બતાવી શકીશ. બાકી જે પણ ગીવ અવે ચાલતા હશે એની અપડેટ તમને અહીંયા જોવા મળી જશે. તો આવી રીતે મોબાઈલ ફોનનો યુઝ કરીને તમે ઇઝીલી BingExમાં ટ્રેડ કરી શકો છો. તો મને આશા છે કે આજના થોડોક લોંગ વિડીયો થયો પણ તમે સિમ્પલ રીતે સમજી શક્યા હશો કે ઇન્ડિયાની અંદર શું લીગલ છે, શું ઇલીગલ છે, અને કેવી રીતે અહીંયા તમે ટ્રેડ કરીને સારો પ્રોફિટ પણ કમાઈ શકો છો. તો ચલો મિત્રો, કાંઈ પણ સવાલ હોય તો કોમેન્ટ કરો, અને જો અમારા ગ્રુપમાં જોઈન થવા માંગતા હોય તો આ નંબર ઉપર વોટ્સએપ કરી શકો છો. કાંઈ પણ સવાલ હોય તો કોમેન્ટ કરી શકો છો. વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તો ચલો મિત્રો, હું તમને ફરીથી મળીશ એક નવા વિડીયો સાથે.